મિત્રો જય શ્રી કૃષ્ણ. તે આજે હું બનાવું છું ગુલાબ જાંબુ. તો બધી તૈયારી કરી દીધી છે. હવે બનાવું છું ગુલાબ જાંબુ. તો તમે વિડીયો જોતા રહેજો મિત્રો. પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં નાખી છે આરી 3 વાડકી ખાંડ લીધી છે એમાં ઓગાળવા માટે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો, આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અંદર ઇલાયચી નાખી છે અને કેસરના થોડા 2-3 તાતણા નાખ્યા છે. અને આ છે લોટ. હવે દૂધમાં લોટ બાંધી દઈશ. આજે બનાવવાના છે ગુલાબ જાંબુ. તો ગુલ્લા બને છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અમે તેલમાં બનાવીએ છીએ. ઘણા લોકો ઘીમાં પણ બનાવતા હોય છે, પણ અમે તેલમાં બનાવીએ છીએ. ઘીમાં અમને નથી ફાવતું, માટે અમે તેલમાં બનાવીએ છીએ. હવે નીકળી જાય ને એટલે પછી તો હવે આ પાણીમાં આપણે નાખી દઈશું. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો જય શ્રી કૃષ્ણ. તે આજે હું બનાવું છું ગુલાબ જાંબુ. તો બધી તૈયારી કરી દીધી છે. હવે બનાવું છું ગુલાબ જાંબુ. તો તમે વિડીયો જોતા રહેજો મિત્રો. પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં નાખી છે આરી 3 વાડકી ખાંડ લીધી છે એમાં ઓગાળવા માટે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો, આ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અંદર ઇલાયચી નાખી છે અને કેસરના થોડા 2-3 તાતણા નાખ્યા છે. અને આ છે લોટ. હવે દૂધમાં લોટ બાંધી દઈશ. આજે બનાવવાના છે ગુલાબ જાંબુ. તો ગુલ્લા બને છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અમે તેલમાં બનાવીએ છીએ. ઘણા લોકો ઘીમાં પણ બનાવતા હોય છે, પણ અમે તેલમાં બનાવીએ છીએ. ઘીમાં અમને નથી ફાવતું, માટે અમે તેલમાં બનાવીએ છીએ. હવે નીકળી જાય ને એટલે પછી તો હવે આ પાણીમાં આપણે નાખી દઈશું. તો મિત્રો, અમારા ગુલાબ જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તમારે ગુલાબ જાંબુ ખાવા હોય તો આવી જજો. અને આ મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, તો એના માટે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. બધા મિત્રોનો બહુ જ સપોર્ટ હતો. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો મારો વિડીયો તમને કેવો લાગ્યો. બધા મિત્રોને આ ગુલાબ જાંબુ બનાવી દીધા છે. જમવા માટે આવી જાઓ.
તો ચલો મિત્રો, અમારા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. તમારે ગુલાબજાંબુ ખાવા હોય તો આવી જજો અને વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, અમારા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. તમારે ગુલાબજાંબુ ખાવા હોય તો આવી જજો. અને આ મારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, તો એના માટે મેં ગુલાબજાંબુ બનાવ્યા છે. બધા મિત્રોનો બહુ જ સપોર્ટ હતો. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો મારો વિડીયો તમને કેવો લાગ્યો. બધા મિત્રોને આ ગુલાબજાંબુ બનાવી દીધા છે. જમવા માટે આવી જાઓ. તો ચલો મિત્રો, અમારા ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે. તમારે ગુલાબજાંબુ ખાવા હોય તો આવી જજો અને વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ.